મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને એક સંકલન બેઠક મળતી હોય છે. એ રૂટિન સરકારના આદેશ મુજબ છે. ત્યારે આજના મુદ્દા તો હતા, જે કંઈ મુદ્દા હતા એમાં મોટાભાગના મુદ્દા અમારા સોલ્વ થઈ ગયા છે. પીજીવીસીએલના હતા, બીજા અન્ય મુદ્દા પણ હતા, અને થોડો ઘાસચારાના પણ વરસાદ ખેંચાવાના કારણે હતી વાત. તો એના માટે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે, અને કલેક્ટરશ્રી પણ એમાં સૂચનાને નીચે આપવાના છે. એટલે રાજકોટ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની ખેંચ છે અને ઘાસચારા માટે, માલધારીઓ માટે અને ખેડૂતો માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આના માટે અમે રજૂઆત કરી છે, અને અમને ખૂબ એમાં પોઝિટિવ સકારાત્મક જવાબ મળ્યો છે. એટલે જ્યાં જરૂરત હશે ત્યાં સરકાર ચોક્કસ મદદ કરશે. વરસાદ ખેંચાણો છે, ખેડૂતોને લઈને શું કંઈ ચર્ચાઓ થઈ શકે નહીં? આજની સંકલનની મિટિંગમાં ખેડૂતોની ચર્ચાનો મુદ્દો તો હતો નહીં, પણ અમે રાજ્ય સરકારમાં આના માટે ખૂબ રજૂઆત કરી છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી અમને આમાં ખૂબ સહકાર આપી રહ્યા છે. ખાસ કરીને આરોગ્યને લઈને કંઈક ચર્ચાઓ થઈ શકે? આરોગ્ય માટેની ચર્ચા આજના એજન્ડામાં ખૂબ સારી રીતે ચર્ચા થઈ છે, અને રાજકોટ મ્યુનિસિપલ વિસ્તારની અંદર સંઘર્ષ ખૂબ જ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. ફૂડમાં જો કોઈ ભેળસેળ કરશે કોઈ પણ પ્રોડક્ટમાં, તો એમાં કોઈને છોડવામાં નહીં આવે. શહેરની અંદર તો અત્યારે ચેકિંગની ખૂબ ઝુંબેશ ચાલે છે, અને હવે ગ્રામ્ય વિસ્તાર એટલે રૂરલમાં પણ ચેકિંગ થવાનું છે, અને એમાં સરકાર કોઈ બાંધછોડ કરવા માગતી નથી ફૂડની ભેળસેળની અંદર. એટલે જે કાંઈ ફૂડના ઉત્પાદકો હોય જો ભેળસેળ કરતા હોય તો વહેલી તકે બંધ કરે, અને સરકાર એમાં કોઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. એટલે મારી ઉત્પાદકોને ખાસ વિનંતી છે કે વહેલા તકે આ બધું બંધ કરી દઈએ. રમેશભાઈ, ખાસ કરીને પરીક્ષણ માટે નમૂના બીજે મોકલવામાં લાંબો સમય લાગી જાય છે, અહીંયા પરીક્ષણ સેન્ટર બનાવવાની વાત છે. રાજકોટ મહાનગરપાલિકામાં આના માટે ફૂડ લેબોરેટરીનું અત્યારે કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે, અને ફૂડ લેબોરેટરી વહેલામાં વહેલી ચાલુ થાય એવા અમારા પ્રયત્ન છે.